શરૂઆત અમરેલીથી. અમરેલીના ધારીમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. ભાજપના વફાદાર કાર્યકર્તાઓની બાદબાકીથી નારાજગીના સૂર જોવા મળ્યા. યાદી જાહેર થાય તે પહેલા જ ભાજપમાં ભડકાના એંધાણ છે. તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખનું નિવેદન, અયોગ્ય વ્યક્તિ ઉમેદવારી કરતા હોવાનો દાવો, ન્યાય નહીં મળે તો સમર્થકો સાથે પાર્ટી છોડવાની ચીમકી આપી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો આવી ગયો છે. અમરેલીના ધારીમાં હાલ ભાજપમાં ભડકો દેખાઈ રહ્યો છે. અયોગ્ય વ્યક્તિ ઉમેદવારી કરતા હોવાનો દાવો થયો છે. એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો ર કે ભાજપનો ભ પણ નથી. એ વ્યક્તિને સમજ, એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે. અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું. મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે. જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ. તો અમરેલીની સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પણ આવી. સાવરકુંડલા કોંગ્રેસના 2 યુવા નેતાએ પાર્ટી બદલી ભાજપમાં જોડાઈ ગયા. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. બંને યુવા નેતાઓએ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય ગરમાવો વધી ગયો. સાવરકુંડલા પાલિકાના વોર્ડ નંબર 3માં વિપુલ ઉનાવા તેમજ વોર્ડ નંબર 9માં સાહિલ શેખને ભાજપે ટિકિટ આપી. કોંગ્રેસના આગેવાનોને ભાજપે ઉમેદવાર બનાવતા પક્ષની અંદર જ અસંતોષ છે. સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. તો કોંગ્રેસથી આવેલા 2 નેતાઓએ ફોર્મ ભર્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાજન ગઢિયા અમરેલીથી જોડાયા છે. રાજન, પહેલો મુદ્દો તો એક મહિલાનો એક નારાજગીનો સૂર દેખાઈ રહ્યો છે. એને કહ્યું છે કે પાર્ટી અયોગ્ય વ્યક્તિને ઉમેદવારી કરાવી રહી છે. અને બીજું, કોંગ્રેસમાંથી આવ્યાને તરત ટિકિટ મળી ગઈ. આખરે ચાલી શું રહ્યું છે ભાજપમાં? પંકજ, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને નારાજગીનો જે દોર છે તે ચરમસીમા પર છે. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ અને વ્યક્તિઓ ટિકિટ મેળવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, અને બીજી તરફ ભાજપના જે સનિષ્ઠ કાર્યકરો છે તે નારાજ થઈ રહ્યા છે. સૌથી મોટી નારાજગી છે ધારી નગરપાલિકાની ચૂંટણીને લઈને આવી છે, કારણ કે ધારીમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું આ હોમટાઉન છે ને, ત્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે. જે હિનાબેન રાવળે જે દર્દ છલક્યું છે તેમનું, હિનાબેન રાવળે પોતાની વ્યથા વ્યક્ત કરી છે ને, તે થોડી વાર પહેલા જ તેમની સાથે વાત થઈ. લગભગ 12 વાગ્યા આસપાસ તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કદાચ ભાજપને અલવિદા પણ કહી રહ્યા છે. હિનાબેન રાવળ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, વિહિપના પણ કાર્યકર છે, મહિલા મોરચાના પ્રમુખ છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમને અપેક્ષા હતી, પરંતુ ભાજપે અપેક્ષા ન સંતોષતા આ મુદ્દો ઉપસ્થિત થયો છે. બીજી તરફ સાવરકુંડલામાં જે રીતે કોંગ્રેસના 2 કાર્યકરોને ભાજપમાં આવવાની ગણતરીની કલાકોમાં જ ટિકિટ ફાળવી દેવાતા ત્યાં પણ આ રોષ જોવા મળી રહ્યો છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. હવે વાત મહીસાગરની. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું. બારિયા રણજીતસિંહ ચંદુભાઈએ રાજીનામું ધરી દીધું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના પદના કાર્યકર્તા રહી ચૂક્યા છે રણજીત બારિયા, અને અગાઉ પણ જિલ્લા મોરચામાં મંત્રીની જવાબદારી નિભાવી હતી. સંતરામપુરના વાંકડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પણ અગાઉ રહી ચૂક્યા છે. સતત અવગણના થતી હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે. ગોધર તાલુકાની સરસવા જિલ્લા પંચાયત સીટ પર અગાઉ તાલુકા પંચાયતના ઉમેદવારને ટિકિટ આપી ફરીથી રિપીટ કરતા રાજીનામું ધરી દીધું. એવું થયું કે મેન્ડેટ જોતા અને જે પાર્ટી મેન્ડેટ આપ્યું એ ઉમેદવારોને જોતા એવું થયું કે આજે શિક્ષણની મોટી વાત થતી હોય ત્યારે આ શિક્ષણની બાબતમાં જે શિક્ષણ વગરના ઉમેદવારો આવતા હોય તો દેશના ભવિષ્ય સાથે ખેલવાડ થતો હોય એવું મને લાગતા મેં રાજીનામું આપેલું છે.
તો અભણને ટિકિટ આપી દેવાના કારણે અહીંયા તેઓ રાજીનામું આપી રહ્યા છે એવું કહી રહ્યા છે. ગોધરા તાલુકા પંચાયતની સરસભા બેઠક અંગે નારાજગી વ્યક્ત કરી. હવે બનાસકાંઠાની વાત. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ચૂંટણી પ્રચાર વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને રહસ્ય ઘેરાયું છે. ભાજપે મોડી રાત્રિ સુધી રાજ્યના વિવિધ વિસ્તારો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની જાહેરાત બાકી રાખતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. ખાસ કરીને નવનિર્મિત જિલ્લો વાવ-થરાદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના નામો અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું હોય તેવી સ્થિતિ બની છે. આ વિલંબને કારણે સ્થાનિક કાર્યકર્તાઓ અને દાવેદારોમાં ભારે ગણગણાટ અને અસમંજસની સ્થિતિ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાશે. ગૌતમ, બનાસકાંઠામાં વાવ-થરાદના ઉમેદવારો તો જાહેર થઈ ગયા, ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, તો પછી બનાસકાંઠામાં કેમ કોકડું ગૂંચવાયેલું છે? પંકજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તે અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે, 34 જિલ્લા પંચાયતનો સમાવેશ થયો છે, 84 નગરપાલિકાનો સમાવેશ થયો છે અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે. આ તમામ સ્થળોએ ચૂંટણી યોજાવાની છે અને તેની માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર કસવામાં આવી રહી છે. એટલે કે 7, 8 અને 9 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં મંથન પૂરું ન થતું હોવાના કારણે 10 તારીખ સુધી આ ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ હતી. મહત્વનું એ છે કે મોડી રાત સુધી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં અનેક નામો અંતર્ગતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમણે ગુરુવારથી આ યાદીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે કે જે ખેડા, નડિયાદ, આણંદ અને વડોદરા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી. બીજા દિવસે અમદાવાદ, આણંદ સહિતના જે વિસ્તારો જે છે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરવામાં નથી આવી. તેને લઈને કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકો હોય તે અસમંજસતા અનુભવી રહ્યા છે, ગણગણાટ થઈ રહ્યો છે કે શા માટે બનાસકાંઠાના નામની જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું એ છે કે આજે 11 તારીખ છે. 11 તારીખે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે અને અંતિમ તારીખ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની યાદીની જાહેરાત કરવામાં નથી આવી. જો કે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેના તાલુકાઓ જે છે તેની પણ યાદી જાહેર કરવામાં નથી આવી. તેમાં સમાવેશ નગરપાલિકાનો પણ સમાવેશ થતો હોય છે, તેની યાદી પણ જાહેર નથી કરવામાં આવી. આ તમામ બાબતો જે છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો છે, અસમંજસતા જોવા મળી છે કે શા માટે બનાસકાંઠા જિલ્લાની જાહેરાત નથી કરવામાં આવી. મહત્વનું સાથે એ છે કે બનાસકાંઠા જિલ્લાની માંથી જે છૂટો પડેલો વાવ-થરાદ જિલ્લો જે છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં સમાવેશ તાલુકાઓની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમાં સમાવેશ નગરપાલિકાની પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી નથી. ત્યારે કાર્યકર્તામાં પણ ગણગણાટ છે કે શા માટે આ જાહેરાત નથી કરી. હવે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં સુધી આ નામની જાહેરાત કરે છે. મહત્વનું એ છે કે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ નામો જાહેર થયા નથી. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદની હવે વાત કરીએ તો અમદાવાદમાં તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરવા જશે. જેલમાં બંધ તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરશે. પોલીસ બંદોબસ્ત સાથે તસ્લીમ ફોર્મ ભરવા જશે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે તસ્લીમ અને કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે. એટલે ઉમેદવારી ક્યાંથી કરશે, દાવેદારી ક્યાંથી કરશે, આ હજુ સામે આવી શક્યું નથી. કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં ગઈકાલે સુનાવણી પણ હાથ ધરાઈ હતી. કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે તે ચૂંટણી ફોર્મ ભરશે. અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, જે તસ્લીમની વાત સામે આવી રહી છે, જે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, કઈ પાર્ટીમાંથી તેઓ દાવેદારી કરી રહ્યા છે, તેને લઈને કોઈ ફોડ પડ્યો છે? બિલકુલ પંકજ, જે છે જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે તસ્મીન આલમ તિરમિઝી કે તેઓ અત્યારે વસ્ત્રાપુરના બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. હું એ સીધા દ્રશ્ય પંકજ પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા પોલીસ જાપ્તા સાથે, આ પહેલા એવા ઉમેદવાર છે કે જે પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. કપડવંજની જમીનનો જે કેસ છે, બોગસ ખેડૂત તરીકે તેઓ આરોપી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોલીસ જાપ્તા સાથે અત્યારે અહીંયા પહોંચ્યા છે. તેમની ધરપકડ થઈ હતી.
બોગસ જમીન કેસમાં, અને તેને લઈને અત્યારે બહેરામપુરા વોર્ડમાં તેઓ ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે. જોકે આવતા વેત તેઓએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી જ ઉમેદવારી કરશે, અને મેન્ડેટ જોકે હજુ સુધી તેઓને મળ્યું નથી, પરંતુ 3 વાગ્યા સુધીમાં તેઓને મેન્ડેટ મળી જશે તે વાત પણ તેઓએ સ્પષ્ટ કરી છે. સાથે સાથે તેઓએ કેટલાક ધારાસભ્યો જે છે કે તેમની સામે આ સાજિશ કરી છે તેવા પણ આક્ષેપ કર્યા છે, અને કયા ધારાસભ્યો છે તે ના નામ તેઓએ સ્પષ્ટ કર્યા નથી, પરંતુ એ વાત તેઓએ સ્પષ્ટ કરી છે કે કેટલાક ધારાસભ્યો છે કે તેઓના વિરુદ્ધમાં છે, અને એ ધારાસભ્યોએ તેમની સામે સાજિશ કરી છે. જોકે અત્યારની જો વાત કરીએ તો અત્યારે પોલીસ બંદોબસ્ત બહુમાળી ભવનમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે, અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યા છે, અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે કે તે અહીંયા વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યો છે. હાલ જે તસ્મીન આલમ તિરમીજી છે કે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરી રહ્યા છે. જી પંકજ. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. કોંગ્રેસમાં એક સાધો ત્યાં 13 તૂટે, આવી પરિસ્થિતિ થઈ. રાજકોટ તાલુકા કોંગ્રેસના લડાયક નેતાને આપી ભાજપે ટિકિટ. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાઈ ગયા, અને ભાજપમાં જોડાય એ પહેલા જ ભાજપ દ્વારા તેમને આપવામાં આવ્યું ટિકિટનું વચન. અને આજ રોજ નિશિત ખૂંટ રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા બેઠક માટે રજૂ કરશે ઉમેદવારી પત્રક. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તેઓ ઉમેદવારી પત્રક રજૂ કરશે. કોંગ્રેસ દ્વારા નિશિત ખૂંટને લોધિકા બેઠક પરથી આપવામાં આવી હતી ટિકિટ. કસ્તુરબા ધામ ખાતેથી નિશિત ખૂંટના પત્ની ભૂમિકા ખૂંટને આપવામાં આવી હતી ટિકિટ. કોંગ્રેસને 2 બેઠક પર લાગી શકે છે ઝટકો. ફરી એક વખત રાજકારણમાં કોંગ્રેસ નબળી સાબિત થઈ છે. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ કેવો ઘાટ સર્જાયો છે કે કોંગ્રેસે 2 પતિ પત્નીને ટિકિટ આપી, પરંતુ પતિ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લઈ આવે છે, અને તેના કારણે હવે કોંગ્રેસમાં તેમની પત્નીને રાખવા કે કેમ તેના ઉપર પણ સસ્પેન્સ રહેશે. શું બધું વિગત? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ને ગણતરીની જ કલાકો છે તે બાકી બચી છે, અને ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે. રાજકોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ, સંગઠનના પ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસની જાણ બહાર તેમને હાલ અત્યારે રાજીનામું આપી દીધું હોવાની વાત છે તે સામે આવી રહી છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીમાં આગમનની સાથે તેમને ટિકિટ પણ આપી દીધી હોવાની વાત છે તે સામે આવી છે. અને રાજકોટ તાલુકાની લોધીડા બેઠક છે ત્યાંથી આ નિશિત ખૂંટને છે તે ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું છે, અને અંદાજિત 12:15 વાગ્યા આસપાસ નિશિત ખૂંટ છે તે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તે ચૂંટણી અધિકારી સમક્ષ છે તે પોતાનું મેન્ડેટ છે તે રજૂ કરી શકે છે, પોતાનું ઉમેદવારી પત્રક છે તે રજૂ કરી શકે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા તેમની પત્ની છે કે જેમને તાલુકા પંચાયતની જે કસ્તુરબા બેઠક છે ત્યાંથી તેમના પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી, અને સાથોસાથ તેમની પત્ની છે ભૂમિકા ખૂંટ તેમને ટિકિટ આપવામાં આવી હતી, અને લોધીડા બેઠક છે જ્યાંથી નિશિત ખૂંટને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે હવે કોંગ્રેસને ઉમેદવાર ગોતવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેન્ડેટ પણ હવે કોના નામે ઇસ્યુ કરવું તે પણ અત્યારે પરિસ્થિતિ છે તે કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે. જી આભાર અંકિત માહિતી આપવા માટે. હવે વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે. લીંબડી ભાજપમાં ગાબડું પડ્યું છે. 2 સરપંચ કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા. 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આણંદપુર ભાલના સરપંચ અને ભાજપના પીઢ આગેવાન નેતા કોંગ્રેસમાં જોડાયા છે. ઊંટડી ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન સંજયભાઈ કમજડિયા 100 જેટલા તેમના કાર્યકર્તા અને ટેકેદારો સાથે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હવે વાત મહેસાણાની. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં રોચક કિસ્સો જોવા મળ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને ટિકિટ આપી છે.
28 વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે. વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવી છે. તો આ એક રોચક કિસ્સો પણ છે મહેસાણાની અંદર, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો તો જાહેર કર્યા છે, પરંતુ જિલ્લા ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતાને વ્યક્તિને એટલે કે કાર્યકર્તાને ટિકિટ આપી છે. 28 વર્ષથી તે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. રમેશ ભીલ તેમનું નામ છે અને હવે તેમને ટિકિટ મળી છે, ત્યારે રમેશ ભીલ અને તેમના પરિવારોમાં પણ આનંદ છે. વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ મળી છે. મહેસાણામાં આ એક રોચક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મનપામાં ભાજપે પટાવાળાને ટિકિટ આપી છે. ઘણા વર્ષોથી એટલે કે લગભગ 28 જેટલા વર્ષ થયા રમેશ ભીલને, કે જેઓ ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેથી આ આટલી લાંબી સેવાનો એમનો કાર્યકાળને જોતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, મેદાનમાં ઉતાર્યા છે અને વોર્ડ નંબર 13થી તેમને ટિકિટ આપવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, શું વધુ માહિતી છે આ મામલે? ચોક્કસથી પંકજ, જણાવી દેવું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ કંઈક નવું કરવા માટે જાણીતી છે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે નાનામાં નાના જે કાર્યકર્તા હોય છે તેને ટિકિટ આપતી હોય છે. ત્યારે ભારતીય જનતા મહેસાણા મહાનગરપાલિકાની સૌ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે પટાવાળા ફરજ નિભાવતા જે રમેશભાઈ ભીલ હોય છે તેમને ટિકિટ આપી છે. આ જે રમેશભાઈ ભીલ હોય છે તે છેલ્લા 27 થી 28 વર્ષથી અહીંયા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવે છે. ત્યારે તેમની જે ફરજ હોય છે તેમની સામે હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યભરના ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે રાજ્યભરમાં ઉમેદવારોએ આજથી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કર્યું. અમદાવાદના ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જિલ્લા પંચાયત કચેરીએ સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભર્યું. ચાંદખેડા વોર્ડમાંથી જીતીને આવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ બાજુ અરવલ્લીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવા લાઈન લાગી છે. મેઘરજ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે જમાવડો થયો. મેઘરજ ખાતે રૂપલબેન પંડ્યાએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું. જંગી રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. 20 મેઘરજ જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવી. મંત્રી પીસી બરંડાની હાજરીમાં નોંધાવી ઉમેદવારી. ખેડામાં મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો એક સાથે ઉમેદવારી નોંધાવી. જિલ્લા પંચાયત માટે 6, તાલુકા પંચાયત માટે 26 અને નગરપાલિકાની પેટા ચૂંટણી માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભાજપ દ્વારા ભરવામાં આવ્યા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. તમામ ઉમેદવારોએ સાથે મળીને ઉમેદવારી નોંધાવી. તો નર્મદામાં પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધવા આવ્યા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરીને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ભાજપે જિલ્લા પંચાયતની 22માંથી 21 અને તાલુકા પંચાયતની 102માંથી 101 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા. ભાજપે મોટાભાગે નવા ચહેરાઓને તક આપતા જૂના નેતાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે, જેના કારણે પાર્ટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ઢોલ નગારા સાથે તેમજ સમર્થકો સાથે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઢોલના તાલથી આખી કચેરી ગજવી દીધી. ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ તરફ રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંદવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. ચૂંટણીના ઢોલ નગારાના ગણગણાટ સાથે તેઓ અશ્વ પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારો પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું. તો ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રી નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી. ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી ગયો. તો પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા, નીતિન વકીલ અને યોગિતા પટેલ ઉમેદવારી નોંધાવી. ભાજપમાં શિક્ષિત આગેવાનોને નજરઅંદાજ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી. છોટાઉદેપુરમાં ઝેર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી. આપના વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી. રાજેશ રાઠવાએ જીતનો વિશ્વાસ
વેલકમ બેક. અમદાવાદ મનપામાં કોંગ્રેસે છેલ્લા સમયે ઉમેદવારો બદલ્યા છે. એક માહિતી આવી રહી છે. વટવા વોર્ડમાં શોએબ અલી રાજપૂતના બદલે ઘોરી અફરીદી ખાનને ટિકિટ આપવામાં આવી છે. વટવામાં ભારતીબેન પડિયારના બદલે ભારતીબેન મહેરિયાને ટિકિટ આપી છે, તો ઓઢવમાં ગોવિંદ પરમારને બદલે કપિલ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. અસારવામાં વિજય પટણીના સ્થાને ગોવિંદ પટણીને ટિકિટ મળી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાશે. પ્રણવ, અમદાવાદ મહાનગરપાલિકામાં ઘણા ઉમેદવારો કોંગ્રેસે છેલ્લી ઘડીએ બદલ્યા છે, શું કારણ? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીની અંદર અનેક એવી બેઠકો હતી જેની અંદર કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો અહીં ફેરબદલ કર્યા છે. જે પહેલી યાદી આવી હતી 243 દાવેદારો ઉમેદવારોની, તેની અંદર પણ અનેક એવા નામો હતા જેની ફાઇનલ યાદી કાલે કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી છે. તેની અંદર માનવામાં આવી રહ્યું છે કે જે અસારવાના જે વિજય પટણીના સ્થાને ગોવિંદ પટણીને સ્થાન આપવામાં આવ્યું છે, તે જ રીતે ગોતા વોર્ડની અંદર તન્વી દરજી હતા, તેના સ્થાને ઉષાબેન બ્રહ્મભટ્ટને સ્થાન અપાયું છે. તે જ રીતે થલતેજ વોર્ડમાં નિકિતા વાઘેલાના સ્થાને રમીલાબેન ઠાકોરને સ્થાન અપાયું છે. નરોડા વોર્ડના જે મહેન્દ્રસિંહ ગોહિલ છે, તેઓની જગ્યાએ જીગર વ્યાસને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે નવરંગપુરા વોર્ડમાં ભાવનાબેન જાડેજા, જેઓનું મતદાર યાદીમાં નામ ન હતું, તેના કારણે તેઓનું નામ બદલીને તેની જગ્યાએ હેતલબેન સરવૈયાને પસંદ કરવામાં આવે છે. એ જ રીતે ઇન્દરપુરી વોર્ડ છે, તેમાં ધનીબેન જાદવના સ્થાને નેહાબેન પટેલને પસંદ કરવામાં આવી છે. તો બીજી તરફ ઓઢવ અને વટવા બેઠકની અંદર પણ જે ઉમેદવારો છે તે કોંગ્રેસ પાર્ટી અહીં બદલ્યા છે. ખાસ કરીને જે વટવા વોર્ડની અંદર શોએબ અલી રાજપૂત નામની જાહેરાત થઈ હતી, પરંતુ તેના પિતા અને શોએબ અલીનો જે ફોટા વાયરલ થયા હતા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તેને કારણે તેઓની તેના સ્થાને બીજા અન્યને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે ઓઢવની અંદર ગોવિંદ પરમાર છે, તેના સ્થાને કપિલ દેસાઈ છે, તેમને અહીં પસંદ કરવામાં આવે છે. ચોકે કહી શકાય કે સ્પષ્ટપણે કે અનેક એવી જે બેઠકો છે જેની અંદર છેલ્લા સમયની અંદર સમીકરણો બદલાયા છે અને તેના જ કારણે જે કોંગ્રેસ પાર્ટીએ પોતાની સત્તાવાર યાદી જે ગત મોડી સાંજે જાહેર કરી છે, તેની અંદર અનેક એવી વોર્ડના બેઠકો છે, તેની અંદર તેના નામો છે, તેમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા બહુમાળી ચોક ખાતે વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું. ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ ભાજપે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવારોની યાદી જાહેર કરી. લિસ્ટ જાહેર કરાતા વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 14માં અસંતોષની લાગણી જોવા મળી. વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી પોતાના સમર્થકો સાથે ભાજપ કાર્યાલયે પહોંચ્યા. જ્યારે વોર્ડ નંબર 3માં હેમુ ભરવાડની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં પણ નારાજગી ફાટી નીકળી છે. આથી વિજય વિશ્વાસ સભા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો રેલી સાથે જઈ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો ઉમેદવારી પત્રક રજૂ કરશે. આ વખતે પણ ખૂબ જંગી બહુમતી સાથે 72 સીટો જીતાડીને રાજકોટની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની નેતૃત્વ હોય કે ગુજરાતનું ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ હોય, એને ફરી વખત સમર્થન કરીને રાજકોટને વિકાસની દિશામાં આગળ વધારશે. વાત સુરતની. સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણીને ભાજપે ફરીથી ટિકિટ આપી. દક્ષેશ માવાણીએ વોર્ડ નંબર 6માંથી દાવેદારી કરી હતી. મેયરના કાર્યકાળ દરમિયાન સુરતના 5 જેટલા સ્વચ્છતાના એવોર્ડ અપાવ્યા હતા. ટિકિટ મળ્યા બાદ દક્ષેશ માવાણીએ પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે જે રીતે સુરતે સ્વચ્છતામાં ડંકો વગાડ્યો છે તેને જાળવી રાખવો અને વધુ ઊંચાઈએ લઈ જવું એ તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે મોડી રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કહી શકાય કે સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી કે જેમને સ્વચ્છતાના 5 કરતાં વધુ એવોર્ડ સુરતના પાવ્યા છે, તેમને ફરી એક વખત ટિકિટની ફાળવણી થઈ છે અને ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. આપણી સાથે દક્ષેશ માવાણી છે. દક્ષેશભાઈ, શું કહેશો? કારણ કે મેયરના કાર્યકાળ દરમિયાન 5 જેટલા એવોર્ડ અપાવ્યા હતા સુરતને સ્વચ્છતાના, ફરી એક વખત તમારી પસંદગી થઈ છે. 5 નહીં પણ સુરતને 12 નેશનલ અને 4 સ્ટેટ લેવલે 16 એવોર્ડ સુરતીઓ છેલ્લા 2 વર્ષમાં સુરતે પ્રાપ્ત કર્યા છે. મેયર કાર્ય વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. તમામ કોર્પોરેટરનો સરખા જ હોય છે. જ્યારે 2.5 વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોય ત્યારે ફરી એકવાર અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈએ છીએ. ફરી એકવાર શીર્ષક નેતૃત્વે મારી પર ભરોસો મૂકીને ફરી એકવાર મને સેવા કરવાનો, સુરતીઓની સેવા કરવાનો એક મોકો મળ્યો છે.
તો હું શ્રેષ્ઠ પ્રયાસ સુરતીનો સેવા કરવાનો કરીશ. સ્વચ્છતામાં જ્યારે પહેલો નંબર આવ્યો ત્યારે લગ્નમાં વરઘોડામાં લોકો ફટાકડા ફાડી ને સેલિબ્રેશન રોડમાં કરી અને ફટાકડાનો કચરો રોડ પર જ રહેતો હતો. પણ સુરત મહાનગરપાલિકા ત્યારે કે જે લોકો વરઘોડામાં ફટાકડાનું સેલિબ્રેશન કરે તેને 2 સફાઈ કર્મી પાછળ રાખવાને સફાઈ કરવાની, જો નહીં કરે તો તેને દંડ થશે. આ વાત સુરતીઓએ કેચઅપ કરી લીધી અને હવે જ્યાં પણ વરઘોડો નીકળે છે ત્યાં 2-3 સફાઈ કર્મી હોય છે અને રોડ પણ સફાઈ કરી લે છે. અક્ષય કુમારે આની ખૂબ જ એક સમયે પ્રશંસા કરી હતી કે એક નવું ઇનિશિયેટિવ જ્યારે સુરતનો પહેલો નંબર સ્વચ્છતામાં આવ્યો હતો ત્યારે નવું ઇનિશિયેટિવ તમામ સુરતીઓએ મને સાથ અને સહકાર આપ્યો હતો. બિલકુલ, આ હતા પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાની કે જેઓ સુરતમાં નગરસેવક બાદ મેયર બન્યા હતા અને મેયરના કાર્યકાળ દરમિયાન તેમને ઘણા બધા એવોર્ડ અપાવ્યા છે અને તે પણ સ્વચ્છતાને લઈને ત્યારે ફરી એક વખત તેમની પસંદગી થઈ છે અને તેઓ પસંદગી બાદ જ્યારે જીતીને આવશે ત્યારે સૌથી પહેલી કામ સ્વચ્છતા પર જ ધ્યાન આપશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત હવે જૂનાગઢની. જૂનાગઢમાં ચૂંટણી પહેલા કેશોદ ભાજપમાં ભંગાણ થયું છે. શારદાબેન રાખોલિયાએ ભાજપ છોડી દીધું છે. ટિકિટ ન મળતા પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે અને વોર્ડ 1 માંથી હવે ચૂંટણી લડવાના છે. તો કેશોદ ભાજપમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ ન મળતા પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા મહિલા આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને હવે વોર્ડ 1 માંથી આપ પાર્ટીથી ચૂંટણી લડવાના છે. શારદાબેન રાખોલિયા